વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે ડાયનાઇટ્રોજન વાયુની બનાવટ ગુણધર્મ ઉપયોગો જોયા હતા. હવે એમોનિયા વાયુની બનાવટ ગુણધર્મો અને ઉપયોગો પર નજર કરીએ. હવામાં તેમજ જમીનમાં અલ્પ માત્રામાં એમોનિયા વાયુ રહેલો હોય છે. આ ઉપરાંત યુરિયા જેવા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થોની મદદથી આ પ્રકારે એમોનિયમ કાર્બોનેટ અને એના વિઘટનથી એમોનિયા વાયુ ક્રિએટ કરવામાં આવે છે. એમોનિયમ ક્લોરાઇડ અથવા તો એમોનિયમ સલ્ફેટની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીને પણ આ પ્રકારે એમોનિયા વાયુ ક્રિએટ કરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલી એમોનિયા વાયુ આપણે હમણાં અગાઉ જોયું હતું એમ નાઇટ્રોજન અને હાઇડ્રોજનના મિક્સરથી ક્રિએટ કરવામાં આવે છે, જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. લ શેટેલેના સિદ્ધાંત પ્રમાણે ઉપરોક્ત પ્રક્રિયામાં ઊંચું દબાણ એ એમોનિયાના નિર્માણને વધારે પ્રેરે છે. એમોનિયા વાયુના ઉત્પાદન માટેની અનુકૂળ પરિસ્થિતિ 200 × 10⁵ પાસ્કલ એટલે કે 200 વાતાવરણ દબાણ અને આશરે 700 કેલ્વિન તાપમાન અને થોડાક પ્રમાણમાં K2O અને Al2O3 યુક્ત આયન ઓક્સાઇડ આવા ઉદ્દીપકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવાનો વેગ વધારી શકાય. આ અગાઉ ઉદ્દીપક તરીકે આયન અને પ્રવર્ધક તરીકે મોલિબ્લેડનમ વપરાતા હતા. પ્રવર્ધક એટલે ઉદ્દીપકને જે એક્ટિવ કરે. અહીંયા હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુ કોમ્પ્રેસરમાં આટલા પ્રેશરે મોકલીએ છીએ. આયન ઓક્સાઇડ K2O Al2O3ના ઉદ્દીપકની હાજરીમાં એ પ્રવાહી એમોનિયામાં અહીંયા કન્વર્ટ થાય છે. એની થોડી ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ તો રંગહીન પણ તીવ્ર વાસવાળો વાયુ, એનું ઠાર બિંદુ 198.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 239.7 કેલ્વિન. એમોનિયાનું પિરામિડલ સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. એના ત્રણેય હાઇડ્રોજન અલગ અલગ સમતલમાં છે. NH બંધ લંબાઈ 101.7 પિકોમીટર અને આ બંધ કોણ એનો 107.8. ટ્રાયગોનલ પિરામિડ સ્ટ્રક્ચર, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે. એમાં ઘન અને પ્રવાહી અવસ્થામાં એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધ છે, એટલે એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ સ્વાભાવિક રીતે એના આણ્વીય દળના આધારે અપેક્ષિત મૂલ્યો કરતાં ઊંચા હોવાના ડ્યુ ટુ હાઇડ્રોજન બોન્ડિંગ. કેમિકલ રિએક્શન્સ જોઈએ તો એમોનિયાનું જલીય દ્રાવણ બેઝિક હોય, કારણ કે NH4OH બનાવે. એ NH4OH HCl સાથે રિએક્શનથી ક્ષાર અને પાણી એટલે કે NH4Cl બનાવી શકાય. એમોનિયાનું જલીય દ્રાવણ નિર્બળ બેઝ તરીકે અનેક ધાતુઓના ક્ષાર સાથે જોડાય છે અને એમાંથી અનુવર્તી હાઇડ્રોક્સાઇડ્સ અથવા તો ઓક્સાઇડ્સ અવક્ષેપિત કરે છે. એમોનિયાના અણુમાં નાઇટ્રોજન પરના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની હાજરીના કારણે એ લુઇઝ બેઝ તરીકે વર્તે. એ ધાતુ આનોને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરે અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને સંકીર્ણ આયનો અથવા તો સંકીર્ણ સંયોજનો બનાવે, જેનો ઉપયોગ Cu2+, Ag+ જેવા ધાતુઓની પરખમાં થાય. દાખલા તરીકે Cu2+ એ વાદળી રંગનો આયન છે અને એમોનિયા સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈને કોમ્પ્લેક્સ બનાવે છે ઘેરા વાદળી રંગનું. એ જ રીતે Ag+ AgCl બનાવે છે અને AgClના જે સફેદ અવક્ષેપ છે એ એમોનિયા સાથે જોડાઈને આવું એક કોમ્પ્લેક્સ બનાવે છે, જે NH3Cl રંગહીન કોમ્પ્લેક્સ. એમોનિયાની થોડી એપ્લિકેશન્સ જોઈએ તો નાઇટ્રોજનયુક્ત ખાતરો જેવા કે એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ વગેરેની બનાવટમાં યુઝ થાય છે. આ ઉપરાંત એમોનિયા એ નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ વપરાય છે, જેમાં HNO3 એ ખાસ છે. પ્રવાહી એમોનિયા પ્રશીતક તરીકે પણ યુઝ થાય છે. ત્યારબાદ નાઇટ્રિક એસિડ HNO3 એની બનાવટ ગુણધર્મોને થોડી એપ્લિકેશન્સ જોવાની છે. સામાન્ય રીતે નાઇટ્રોજન એ હાઇપોનાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ
નાઇટ્રિક એસિડ વગેરે જેવા અનેક ઓક્સી એસિડ સંયોજનો બનાવે છે. એ પૈકીનો સૌથી અગત્યનો HNO3 છે. એની બનાવટ માટે સોડિયમ નાઇટ્રેટ અને સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરીએ તો સોડિયમ બાયસલ્ફેટ અને નાઇટ્રિક એસિડ મળે છે. ઔદ્યોગિક રીતે HNO3નું ઉત્પાદન ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા કરવામાં આવે છે. આ પદ્ધતિમાં વાતાવરણમાંના ઓક્સિજન દ્વારા ઉદ્દીપકની મદદથી અને ટેમ્પરેચર અને પ્રેશરની મદદથી એમોનિયાને ઓક્સિડાઇઝ કરીને નાઇટ્રિક ઓક્સાઇડ પહેલાં બનાવાય છે. એને ઓક્સિડાઇઝ કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને પાણીમાં સોલ્યુબલ કરી અને HNO3 મેળવવામાં આવે છે. અહીંયા જે એનો ઉદ્ભવ્યો એનું રિસાયકલ કરી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. જલીય HNO3ને નિસ્યંદન દ્વારા 68% સુધી સાંદ્ર બનાવી શકાય છે. અને ત્યારબાદ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ કે જે ડિહાઇડ્રેશન એજન્ટ તરીકે વપરાય છે એના દ્વારા નિર્જલી કરીને લગભગ 98% સાંદ્ર એને બનાવી શકાય છે. એની થોડી ફિઝિકલ પ્રોપર્ટી જોઈએ તો HNO3 આપણે લેબમાં યુઝ કરાતું એક સંયોજન છે. એટલે તમે બધા એને જોયેલું છે. રંગહીન પ્રવાહી હોય. એનું જે ઠાર બિંદુ છે એ 231.4 કેલ્વિન અને ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન હોય છે. ઘનતા એની 1.504 ગ્રામ પર ml જેટલી હોય છે. વાયુ અવસ્થામાં નાઇટ્રિક એસિડનું આ સમતલીય બંધારણ તમને દર્શાવેલું છે. તમે ચેક કરી લો એના બંધ કોણ અને એની બંધ લંબાઈ સહિત એકવાર જોઈ લો. ચલો એની થોડી કેમિકલ રિએક્શન્સ જોઈએ તો એનું જલીય દ્રાવણ H3O+ અને NO3- આયન રિલીઝ કરે છે. એટલે કે એ પ્રબળ એસિડ છે અને એ પ્રબળ ઓક્સિડેશન કરતા પણ છે. સોનું, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓ સિવાયની લગભગ બધી ધાતુઓ સાથે એ બહુ ક્વિકલી રિએક્શન કરે છે. અને ઓક્સિડેશનથી મળતી નિપજોનો આધાર એકચ્યુઅલી એસિડની સાંદ્રતા, ટેમ્પરેચર અને ઓક્સિડેશન પામનાર પદાર્થનો સ્વભાવ કેવો છે એની પર રહેલો છે. દાખલા તરીકે કોપર મંદ HNO3 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે અને કોપર નાઇટ્રેટ, પાણી અને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે. પણ જો સાંદ્ર HNO3 દ્વારા ઓક્સિડાઇઝ થાય તો આ બે પ્રોડક્ટ સેમ છે પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવે છે. એવી જ રીતે Znની મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી ઝિંક નાઇટ્રેટ, પાણી તો બરાબર નાઇટ્રસ ઓક્સાઇડ બને છે. જ્યારે એની સાંદ્ર HNO3 સાથેની રિએક્શનથી ઝિંક નાઇટ્રેટ, પાણી અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બને છે. સાંદ્ર HNO3 એ અધાતુઓ તેમજ એમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે. દાખલા તરીકે આયોડિન એને ઓક્સિડાઇઝ કરી આયોડિક એસિડ બનાવે છે. કાર્બનને ઓક્સિડાઇઝ કરી કાર્બન ડાયોક્સાઇડમાં કન્વર્ટ કરે. સલ્ફરને ઓક્સિડાઇઝ કરીને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. ફોસ્ફરસને ઓક્સિડાઇઝ કરીને ફોસ્ફોરિક એસિડ. એ જ રીતે ક્રોમિયમ, એલ્યુમિનિયમ જેવી કેટલીક ધાતુઓ સાંદ્ર HNO3માં સોલ્યુબલ નહીં થાય કારણ કે એમની સપાટી પર ઓક્સાઇડનું એક નિષ્ક્રિય લેયર આવી જાય છે. હવે નાઇટ્રેટ આયનની એક અગત્યની કસોટી છે રિંગ ટેસ્ટ અથવા તો વીટી કસોટી કહે છે, જે તમને પ્રેક્ટિકલમાં પણ કામ લાગશે. પર્ટિક્યુલરલી આ કસોટી નાઇટ્રેટ આયનની પરખ દર્શાવે છે. એમાં નાઇટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણનું ફેરસ સલ્ફેટના તાજા બનાવેલા દ્રાવણ સાથે મિશ્રણ કરવામાં આવે. ત્યારબાદ ટેસ્ટ ટ્યુબની જે અંદરની દિવાલ છે એના મારફતે સાંદ્ર H2SO4 ધીરે ધીરે ઉમેરો તો આ મિશ્રણ અને સાંદ્ર H2SO4 જે સપાટી પર ભેગા થશે ને એ સ્થાને એક બ્રાઉન રંગની રિંગ દેખાશે કે જે નાઇટ્રોસો સંકીર્ણ આ પ્રકારનું બનવાના કારણે હોય છે. એની રિએક્શન પણ તમે જોઈ લો, સ્ક્રીનશોટ પણ લઈ લો. તો આ પ્રકારે એ કથ્થાઈ રંગનું નાઇટ્રોસો સંકીર્ણ આપણને મળે છે. નાઇટ્રિક એસિડની થોડી ઉપયોગિતા જોઈએ તો એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતરની બનાવટમાં, ટ્રાયનાઇટ્રોટોલ્યુન અને નાઇટ્રોગ્લિસરીન જેવા વિસ્ફોટકોની બનાવટમાં, રોકેટ બળતણમાં બી ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. ધાતુના નિક્ષારણમાં, સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં એ વપરાય છે.
પાયરોટેકનિક્સમાં ઉપયોગી થતા અન્ય નાઇટ્રેટ સંયોજનો બનાવવા માટે પણ એ જનરલી યુઝ થાય છે. હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ જોઈએ. નાઇટ્રોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. એની એક રૂપરેખા અહીંયા જોઈ શકાય. સૌથી પહેલાં નાઇટ્રસ ઓક્સાઇડ, એમોનિયમ નાઇટ્રેટના વિઘટનથી એ મળે છે, રંગહીન તટસ્થ વાયુ છે. પછી નાઇટ્રિક ઓક્સાઇડ, એ NaNO2 FeSO4 અને H2SO4ના મિક્સરથી મળે છે, એ બી રંગહીન અને તટસ્થ વાયુ છે. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અથવા નાઇટ્રોજન સેસ્કવી ઓક્સાઇડ અથવા તો નાઇટ્રોજન 3 ઓક્સાઇડ, એ નાઇટ્રિક ઓક્સાઇડ અને ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડના મિક્સરને 250 કેલ્વિને ગરમ કરવાથી મળે છે. વાદળી રંગનો એ રંગ ઘાટો વાદળી રંગ ધરાવતો ઘન પદાર્થ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ લેડ નાઇટ્રેટના 673 કેલ્વિન તાપમાનના વિઘટનથી મળે છે અને બદામી રંગનો એસિડિક વાયુ છે. N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ એ NO2ના વિઘટનથી મળે છે, રંગહીન ઘન અથવા પ્રવાહી એસિડિક છે. અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ HNO3 અને ફોસ્ફરસ પેન્ટોક્સાઇડના મિક્સરથી મળે છે, રંગહીન એસિડિક ઘન છે. અહીંયા એના સંસ્પંદન સૂત્રો પણ દરેકના દર્શાવેલા છે, જેનો તમે અત્યારે સ્ક્રીનશોટ લઈ શકો. આપણે સંસ્પંદન સૂત્રો 11થમાં વિદ્યાર્થી મિત્રો ભણેલા છીએ. એની બંધની વિગતો પણ છે જે તમારે રિમાઇન્ડ કરવાની છે. એનો સ્ક્રીનશોટ લઈ લો. અહીંયા પણ આ ત્રણેય નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, એનો પણ સ્ક્રીનશોટ લઈ લો. એના સંસ્પંદન સૂત્રો અને એના બંધ લંબાઈની વિગતો છે, બંધ કોણ અને બંધ લંબાઈની વિગતો. તો હવે નેક્સ્ટ જોઈએ છે ફોસ્ફરસના બહુરૂપો વિશેની અથવા તો અપરરૂપો વિશેની માહિતી. ફોસ્ફરસના જાણીતા અપરરૂપોમાં સફેદ અથવા આછો પીળો, રાતો એટલે કે લાલ અને કાળો ફોસ્ફરસનો સમાવેશ થાય છે. એમાં સફેદ ફોસ્ફરસ ચતુષ્ફલકીય સ્વરૂપ ધરાવે, ઝેરી મીણ જેવો ઘન પદાર્થ છે. પાણીમાં અદ્રાવ્ય પણ કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકમાં એ દ્રાવ્ય છે. અંધારામાં ચળકે છે અને નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસ ઉકળતા NaOHના દ્રાવણ સાથે રેડોક્સ પ્રક્રિયા કરી અને ફોસ્ફીન ઝેરી વાયુ બનાવે છે. એનું ગલનબિંદુ 317 કેલ્વિન. અતિ રિએક્ટિવ છે, એટલે હવામાં ખુલ્લો રાખો તો સળગી ઉઠે છે, એટલે એનો સંગ્રહ પાણીમાં કરવામાં આવે. સફેદ ફોસ્ફરસને હવાની ગેરહાજરીમાં જો 573 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એ એના કરતાં વધારે સ્ટેબલ રાતા અથવા તો લાલ ફોસ્ફરસમાં કન્વર્ટ થાય છે. સફેદ ફોસ્ફરસની વધુ ક્રિયાશીલતા એના અસાધારણ બંધારણના લીધે છે, જેના કારણે P4 અણુમાં એક પ્રકારનો તણાવ પેદા થાય છે. તેથી P4ની ભૌમિતિક રચનામાં જે બંધકોણ 60 ડિગ્રી જેટલો થઈ જાય છે, જેનું કારણ P કક્ષકો એકબીજા સાથે શીર્ષ રીત મુજબ જોડાયેલી હોતી નથી, એટલે કે PP બંધ વળેલો હોય છે અને એટલે જ એ નબળો બને અને તૂટે એટલે એ રિએક્ટિવ બને. પરિણામે સફેદ ફોસ્ફરસ હવાના કોન્ટેક્ટમાં સળગી ઉઠે છે. તો રાતા ફોસ્ફરસની વાત જોઈએ તો એ પોલિમેરિક પદાર્થ છે. એકચ્યુઅલી આ જોઈ શકાય છે, બહુલક પદાર્થ છે, બિનઝેરી છે અને એનું ગલનબિંદુ 873 કેલ્વિન છે. સફેદ ફોસ્ફરસની સરખામણીમાં એ કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકમાં પ્રમાણમાં ઓછો દ્રાવ્ય અને ઓછો ક્રિયાશીલ છે. જ્યારે આપણે જોયું હતું કે સફેદ ફોસ્ફરસ એ કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકમાં સોલ્યુબલ થતો હતો, એની કમ્પેરમાં ઓછો સોલ્યુબલ થાય કાર્બન ડાયસલ્ફાઇડમાં અને ઓછો રિએક્ટિવ છે, એટલે હવાના સંપર્કમાં એ સળગી પણ ઉઠતો નથી. એનું લાસ્ટ જે સ્વરૂપ છે કાળો ફોસ્ફરસ, એ આલ્ફા અને બીટા બે સ્વરૂપ ધરાવે છે. આલ્ફા કાળો ફોસ્ફરસ એ રાતા ફોસ્ફરસને બંધ નળીમાં 803 કેલ્વિન તાપમાને ગરમ કરો તો બને છે. એને હવામાં ઉર્ધ્વપાતિત કરી શકાય છે, સબ્લિમેટેડ કરી શકાય. એના સ્ફટિકો અપારદર્શક મોનોક્લિનિક અથવા તો રોમ્બોહાઇડ્રલ સ્વરૂપે હોય છે. હવામાં એ ઓક્સિડેશન પામતા નથી. અને બીટા કાળો ફોસ્ફરસ જે છે એ સફેદ ફોસ્ફરસને
473 કેલ્વિન તાપમાને અને ખાસા ઊંચા દબાણે ગરમ કરીને મેળવાય છે. એ હવામાં 673 કેલ્વિન તાપમાન સુધી બળતો પણ નથી. નેક્સ્ટ છે ફોસ્ફીન. હમણાં જેમ વાત કરીએ ઝેરી વાયુ છે. એની બનાવટો વિશે જોઈએ તો કેલ્શિયમ ફોસ્ફાઇડની પાણી સાથે અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ફોસ્ફીન અથવા તો કેલ્શિયમ ક્લોરાઇડ અને ફોસ્ફીન મળે છે. હમણાં જ જેમ જોયું એમ પ્રયોગશાળામાં નિષ્ક્રિય વાતાવરણમાં સફેદ ફોસ્ફરસની NaOH સાથે રિએક્શન કરવાથી પણ ફોસ્ફીન મેળવી શકાય છે. શુદ્ધ અવસ્થામાં જ્યારે એ હોય છે ત્યારે એ અજ્વલનશીલ હોય છે, પણ P2H4 અથવા તો P4ની બાષ્પની હાજરીમાં એ જ વલનશીલ હોય છે. અને શુદ્ધ કરવા માટે એને HIમાં અવશોષણ કરવામાં આવે છે, જેના કારણે ફોસ્ફોનિયમ આયોડાઇડ બને. PH3 જે હોય એને HIમાં અવશોષિત કરીએ એટલે આ કમ્બાઈન થઈ અને ફોસ્ફોનિયમ આયોડાઇડ બને, કે જેની KOH સાથેની રિએક્શનથી પોટેશિયમ આયોડાઇડ અને ફોસ્ફીન બને છે. ફિઝિકલ પ્રોપર્ટીઝ થોડી જોઈએ તો સડેલી માછલી જેવી વાસ ધરાવતો રંગહીન અને અતિ ઝેરી વાયુ છે. પાણીમાં અલ્પદ્રાવ્ય. કેમિકલ પ્રોપર્ટીઝમાં જોઈએ તો HNO3 ક્લોરીન બ્રોમિન જેવા ઓક્સિડેશન કરતાઓની બાષ્પની અલ્પ માત્રાના કોન્ટેક્ટમાં આવે તો બી એ વિસ્ફોટિત થઈ શકે છે. ફોસ્ફીનનું પાણીમાં દ્રાવણ એ પ્રકાશની હાજરીમાં લાલ ફોસ્ફરસ અને H2 રિલીઝ કરે છે. જ્યારે ફોસ્ફીનને કોપર સલ્ફેટ અથવા તો મર્ક્યુરી ક્લોરાઇડના દ્રાવણમાં અવશોષી લેવામાં આવે ત્યારે અનુવર્તી ફોસ્ફાઇડ બનાવે છે, જેમ કે કોપર સલ્ફેટ, એમાંથી બન્યો કોપર ફોસ્ફાઇડ, અને મર્ક્યુરી ક્લોરાઇડમાંથી બન્યો મર્ક્યુરી ફોસ્ફાઇડ. ફોસ્ફીન આમ તો નિર્બળ બેઝ છે અને તે એમોનિયાની જેમ એસિડ સંયોજનો સાથે ફોસ્ફોનિયમ આયન અથવા તો ફોસ્ફોનિયમ ક્ષાર બનાવે છે, જેમ કે ફોસ્ફીનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી આ ફોસ્ફરસ બ્રોમાઇડ બન્યો. થોડી એની એપ્લિકેશન્સ જોઈએ. ફોસ્ફીનના સ્વયંભૂ દહન થવાના ગુણધર્મના કારણે એનો ઉપયોગ હોલ્મ સિગ્નલમાં થાય છે. કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ ધરાવતા પાત્રમાં કાણું પાડી દરિયામાં ફેંકો તો ઉત્પન્ન થતો વાયુ ધીરે ધીરે સળગ્યા કરે, જે સિગ્નલનું કાર્ય કરે છે. એનો ઉપયોગ ધૂમ્ર પડદા બનાવવામાં પણ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ છે ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, PCl3. એની બનાવટ, ગુણધર્મોને ઉપયોગો. સફેદ ફોસ્ફરસ પર શુષ્ક ક્લોરીન વાયુને ઊંચા તાપમાને પસાર કરીએ તો PCl3 બને છે. એ જ રીતે સફેદ ફોસ્ફરસની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પણ PCl3 મેળવી શકાય. આ જે PCl3 છે એ રંગહીન ધુમાયમાન પ્રવાહી છે. ઉત્કલન બિંદુ એનું 349 કેલ્વિન છે. બેન્ઝીન, ક્લોરોફોર્મ, ઇથર, કાર્બન ડાયસલ્ફાઇડ જેવા દ્રાવકોમાં એ ઇઝીલી સોલ્યુબલ છે. આકાર એનો પિરામિડલ છે, જે અહીં આપણે જોઈ શકાય. એમોનિયામાં હતો એવો જ. ત્રણેય PCl બંધ જુદા જુદા સમતલમાં, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એમાં ફોસ્ફરસનું સંકરણ sp3 અને પાણી સાથેની રિએક્શનથી ફોસ્ફરસ એસિડ બનાવે છે. વળી તે OH સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો જેવા કે એસિટિક એસિડ કે ઇથેનોલ સાથે રિએક્શન કરે છે. જો એસિટિક એસિડ સાથેની એની રિએક્શનથી એસિટાઇલ ક્લોરાઇડ, આપણે ઓર્ગેનિકમાં જોયેલું, બનાવે છે અને ફોસ્ફરસ એસિડ રિલીઝ કરે. અને ઇથેનોલ સાથેની એની રિએક્શનથી PCl3ની રિએક્શનથી ઇથાઇલ ક્લોરાઇડ અને ફોસ્ફરસ એસિડ બને છે.